જે હોય મળી માં 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 ભલો મારી સુવાળના ચોકની મારી બાલમી બેચરા ભલો કુકડિયા જદી માતાજી કરો અન ઓલા લીલી પીળી પાંખે જદી માતાજી હોય કાબરા ये मनी रे दासरे जदि राम सरे ये बलियानी लक्षा करे मारी सुवाळना चौकनी मारी बालमी बेतरा ओए ये तारो कुकड़ो कुक करी बोलो रे ये मर गयो मां जमरा માં બાળી બહુચર આવ્યા છે ભગવતી જોગમાયા માના ખેલા સાહેબ આખું જીવન એને ભગવતી બહુચરાજીના નામને અર્પણ કરી દીધું છે બધાય માતાજીના ખેલા જેને કીધા છે ભગવતી જોગમાયા માના ખેલા છે સાહેબ એની કોઈ દાડો આશી ન કરાય એની કોઈ દાડો મશ્કરી ન કરાય સમજદાર માણસ હોય ને સાહેબ કોઈ દાડો એની મશ્કરી ન કરે એની આશી ન કરે છે અને કદાચ જો કોઈ કાળા માથાનો માનવી એની આશી કરી નીકળી જાય એની મશ્કરી કરી નીકળી જાય જો મારી બાળી બહુચર કે સાહેબ એ આવતો ભાવ એને જો આ નો અપાવું તો હું સુવાળના ચોકની બાળની બેતરા નો અપાવું અને બહુ સાચી વાત છે સાહેબ આ વગર કામે આ કોઈને કંદડતાય નથી અને સાહેબ જો હૃદયથી આના આશીર્વાદ મળી ગયા હોય ને હૃદયથી માતાજીના ખેલા છે સાહેબ આની કૃપા મળી ગઈ હોય આના આશીર્વાદ મળી ગયા હોય ને તો જીવન પાર ઉતારી દે સાહેબ ઈ ભગવતી છે આ ની જગદંબા બાળી બેચરાજીની હાજરી થઈ હોય જગદંબા જોગમાયા માના ખેલા જ્યારે રમવા ઉતર્યા હોય ત્યારે એ માનો કુકડો કુક કરી બોલ્યો રે મર ગયો મા જમરા એ માનો કુકડો કુક કરી બોલ્યો રે મર ગયો મા જમરા
ચોકમાં બોલ્યો રે મરગ્યો માં જમરા સકલપુર ચોકમાં બોલ્યો રે મરગ્યો માં જમરા બહુચરના નામ ઉપર ભરોસો રાખો બહુચરના નામ ઉપર ભરોસો રાખો જગજી તારે મારી માતા બહુચરમાં જગજી તારે મારી માતા જગદંબા અશોક બાપુ યાદી કરાવી છે ને એટલે યાદ કરું છું ભાઈ એક વિનંતી કરી હવે ઉભા છો મિત્રો થોડી વાર બેહી જાવ તો મજા આવશે ઘણી બધી જગ્યા છે બહુચરાજીને માનતા હો મામાને માનતા હો બેહી જાવ જ્યાં ઉભા છો ત્યાં જગ્યા લે હવે ભાઈ બાળકો તમે બેહી જાવ હોય ભલે પડ્યા પછી નિરાતે વણી લેવું બેહી જાવ હોય થોડીક વાર મારી બાવળી બહુચરાજી આવે છે ને તારાપુર સ્વીટી માસીની સાણંદથી અમારે 1008 મહામંડલેશ્વર કિન્નર અખાડાના વીણામળી કાયમ ભેગા બેઠા હોય કાર્યક્રમોમાં પણ આરવાર હોય છે
પણ ઘણી વાર એવો સમય હોય ને સાહેબ, આ માતાજી છે ને સાહેબ, આમાં અવતાર મળે એમાં એનો દોષ નથી સાહેબ. પણ આ તો કઈક એની કૃપા હોય તો આનો અવતાર મળે છે. આપણા આંગણાની માલપા સાહેબ એકાદું ફૂલ ખીલ્યું હોય ને, એકાદું ફૂલ, ભાઈ 1 મિનિટ મારી વાત ઉપર થોડી વાર ધ્યાન આપશો, મજા આવશે. આપણા આંગણાની માલપા સાહેબ કોઈ ફૂલ ખીલ્યું હોય, કોઈને જાજા સમયે શ્રીમત આવ્યું હોય, આંગણાની માલપા શેર માટેની ખોટ પૂરી થઈ હોય, એકનો એક દીકરો આંગણાની માલપા થયો હોય ને કદાચ આ માતાજીનું તેડું કર્યું હોય ને સાહેબ, કદાચ શંખલપુર કે બહુચરાજી જઈને માતાજીનું તેડું કરીએ ન કરીએ, પણ કદાચ આપણી બાજુમાં હોય, આપણા વિસ્તારમાં હોય, આ માતાજીનું સાહેબ આનું તેડું કરીને સાહેબ એના ખોળાની માલપા નાખીને એની પાસે એકાદો હાલરડું ગવડાવીને સાહેબ આને હાથ માથે મુકાવી દીધો હોય ને, કદાચ વધેતા ગમે એવા લેખ લખીને ગઈ હોય સાહેબ, માતા વધેતા ગમે એવા લેખ લખીને ગઈ હોય, પણ કદાચ આ આવીને જો હાલરડું ગાઈને માથે હાથ મૂકી દે ને, કદાચ એની કરમ પીડા નબળી હોય, એના વધેતાના લેખમાં કાંઈક ફેર હોય, પણ આ હાથ મૂકીને જો જિંદગી નો બનાવતા જાય ને સાહેબ, તો જગતના ચોકની મારી મારી સુવાળના ચોકની બેચરાજી ન હોય. માતાજી કોઈ ગામ, કોઈ શહેર, કોઈ નેહડો જેવો બાકી ન હોય ને બહુચરાજી નો હોય છે. ગામ બંધાય એટલે માતાજી બહુચરાજીનો ચોક પહેલો બાંધવો પડે. ભગત છે ને સાહેબ, ભગવતી જોગમાયા મારી બહુચરાજીના જ છે. ઘણી વાર આપણે નીકળીએ જોઈએ છીએ સાહેબ, નજરે જોયેલું જ કહું છું, કોકનું કીધેલું નથી કહેતો. ઘણી વાર આપણે એને ઘણા મશ્કરી કરતા હોય, ઘણા આશી કરતા હોય, ઘણા દાંત કાઢતા હોય, પણ સાહેબ ન કરાય. પાપના અધિકારી બનીએ સાહેબ, અને એક સમય ઈ ભોગવવું પડે, ઈ પાકું છે. કારણ કે એને એના પરિવારે સાહેબ તરસોડ્યા હોય, એને અવતાર મળ્યો એમાં એનો શું દોષ છે? પરિવારે તરસોડ્યા હોય, આડોશી પાડોશી એ તરસોડ્યા હોય, પણ સાહેબ છતાંય બધાયનો ત્રિહકાર એને મળ્યો હોય તો છેલ્લે એના આધાર તો મારી સુવાળના ચોકની બહુચરાજીનો હોય. મારી જોગમાયા બહુચરાજી અમને હાંચવી લેશે. માતાજી બહુચરાજી અમને હાંચવી લેશે સાહેબ. મારા તમારા કર્મે કદાચ ચામુંડા કોઈને મોમાય, કોઈને ખોડિયાર લખાણી છે, પણ એના કર્મમાં મારી જોગમાયા બાળી બહુચરાજી લખાણી છે સાહેબ. એનું જીવનદાન જે હોય, 100 વર્ષ હોય, 200 વર્ષ હોય, 50 વર્ષ હોય, જ્યાં સુધી જીવે ત્યાં સુધી મારી જોગમાયા બહુચરાજી એને હાંચવે છે. જગતમાં જેને કોઈ નો હાંચવે એને બાળી બહુચરાજી હાંચવે છે. અને એના તો કર્મમાં મારી જોગમાયા બહુચરાજી માતાજીના ખેલા છે ને સાહેબ, એના કર્મમાં મારી બહુચરાજી લખાઈ ગઈ છે, ક્યાંય એને મૂકીને જવાની નથી. ને એટલા માટે ये बहुचर मारी माता माड़ा कर्मे लखाणी वेला का वेला मारी हाँ भालरा कंगानारी ये सपनी ये निवातो दुनिया है જાણી એના કર્મમાં માતા બહુચરા લખાણી. એ ખબર છે કે બહુચર મળી એની ઉપર દયા કરવાની. એ ખબર છે બહુચર મળ્યો હવે દયા કરવાની. આપણી કહાની કદાચ આપણી કુળદેવીએ લખી છે, આપણા વડવાએ લખી છે, પણ એની કહાની તો મારી જોગમાયા બહુચરાજીએ લખી. એટલે કવિ કીધું બહુચર માએ લખી એના જીવનની કહાની.
મારી કુકડા વાળી બહુચર માયા લખિયાના જીવનની કહાની સાહેબ કાયમ કહું છું ને આજે કહું છું કોઈ લેવાય તો એની દુઆ લેજો એની બદદુઆ ન લેતા જેથી એની બદદુઆ લાગી ગઈ ને સાહેબ તેથી નહીં ઘરના નહીં ઘાટના નહીં પરિવારના ચારે કોઈ રખડશો તોય પાર નહીં આવે એ સાહેબ તમારી પાસે હોય તો 5-25 માગે ક્યારેક તો આપજો ન હોય તેની સામુ હાથ જોડીને ઊભા રહી જાયજો પણ એની મશ્કરી ન કરતા છે કારણ કે આત્મો છે ને કઈક અલૌકિક છે પાકું છું ક્યારેક એનું દુઃખ જો સાંભળવા મળે તો પડખે બે સાંભળી લેવું આ પ્રોત્સાહન દેવું પગે લાગવું સાથ સહકાર દેવો કારણ કે હું તમે તો સાહેબ આપણા ઘરે પરિવાર હશે મા બાપ હશે બેન હશે ભાઈ હશે પત્ની હશે એની પાસે બેહીને આપણું દુઃખ શેર કરી દેશું પણ એ કોની પાસે કરવા જાય છે પણ કોઈ દાડો એવો હોય સાહેબ જો સંબંધ બનતા હોય તો મા દીકરાનો સંબંધ બનાવી કોઈ દાડો બેહી અને માથે હાથ મુકાવીને એના દુઃખ પૂછી લેજો ને ભલા માણા એના દુઃખમાં જો કદાચ તમારા દુઃખનો પિયાલો કરી ન પી જાય ને તો બહુ જ રાજી ન હોય ભગવતી જોગમાયા મારી બહુચરાજી બાળી બહુચર રમે છે જગદંબા જોગમાયા બાપુ યાદી કરી હતી એટલે યાદી કરી પણ મારી ચેતન ધૂણાનું ધર્મ મારી કાળક્યાને યાદ કરીએ સાહેબ મામા 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 જે કોઈ મળી મામા જે કોઈ મળી ભલાયું